માંડવી તાલુકા ખાતે આજ રોજ પૂર્વ ધારાસભ્ય 157 માંડવી સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી આનંદભાઈ ચૌધરીની અધ્યક્ષતા હેઠળ રેલી યોજવામાં આવી। માંડવી તાલુકામાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાનની સરકાર દ્વારા તાત્કાલિક ભરપાઈ કરવા બાબતે રેલી સુરત જિલ્લા પ્રમુખ શ્રી આનંદભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં રેલી કાઢવામાં આવી હતી। વોટ ચોરી સહી ઝુંબેશના બેનર હેઠળ રેલી નીકળી હતી। તાજેતરમાં થયેલ વરસાદને લઈને ખેડૂતોને ભારે નુકસાન થયું છે। ડાંગરના ઊભા પાકને ખૂબ મોટું નુકસાન થવા પામ્યું છે। ખેડૂતો ખાતર, મોંઘો બિયારણ અને મોંઘી દવાઓનો ભાર સહન કરીને મહેનતે ઉગાડવામાં આવેલ માલને કમોસમી વરસાદને કારણે મોઢેથી કોળિયો છીનવી લીધો છે, જેની જગતનો તાત ગણાતો ખેડૂત લાચાર બન્યો છે। ખેડૂતો આર્થિક રીતે ખૂબ મોટું નુકસાન થયું હોય માંડવી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને ખેડૂતોને તાત્કાલિક ધોરણે પાક સહાય આપવામાં આવે એવી રજૂઆત કરવા માટે માંડવી પ્રાંત અધિકારીશ્રીને આવેદન આપ્યું હતું। આજ રોજ ખેડૂતો અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વતી માંડવી તાલુકા ખાતે માંડવી અને હરડ તાલુકાના ખેડૂતોને વેદના ઠાલવવા માટે આજે અમે ઉપસ્થિત થયા હતા। પ્રાંત કલેક્ટર પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું। જ્યારે આખા સમગ્ર ગુજરાતની અંદર 200 થી વધારે તાલુકાની અંદર માવઠાની અસર થઈ હોય અને આ ખેડૂત વિરુદ્ધ માનસિકતા ધરાવતી સરકાર અવારનવાર જ્યારે ઉદ્યોગપતિઓનો દેવા માફ કરે છે, ઉદ્યોગપતિઓ માટે વ્યવસ્થા ઊભી કરે છે, તો ખેડૂતોને કેમ પાછા પાડી દે છે? અને ખેડૂતો માટે તમારે દેવા માફ કરવાની જ્યારે વાત આવે ત્યારે લોકોને પેટમાં દુખે છે। આવી ખોટી નીતિઓથી અને ખોટા ભ્રમાવીને ખેડૂતોને એન કેમ પ્રમાણે લૂંટતી આ સરકારને અમે વારંવાર વિનંતી કરીએ છીએ અને રજૂઆત કરીએ છીએ કે જો તમે સાનમાં સુધરી જજો, શીખી જજો, નહીં તો આ ખેડૂત એક દિવસ ભેગો થઈને તમને સત્તા પરથી પણ ઉતારી દેશે। કારણ કે 2000 ચોમાસા પહેલા જયારે માવઠું થયેલું એપ્રિલ મહિનામાં ત્યારે પણ તમે 1415 કરોડની જાહેરાત કરી હતી, એનું સર્વે થયું છે, પણ એનું હાલ અત્યાર સુધી પણ ખેડૂતોને એનું વળતર ચૂકવાયું નથી। એટલે આમાં પણ અત્યારે સર્વે તો ચાલુ છે, પણ અમે એવું ઈચ્છા દર્શાવીએ છીએ અને વિનંતી કરીએ છીએ કે આ વખતે પણ ખેડૂતોને વળતર ચૂકવજો અને વળતર ચૂકવવાથી જ ખેડૂતોનું સીધું થઈ જાય એવું અમે નથી માનતા। આ ત્રણ પાક જે ખેડૂતોને નુકસાન થયેલ છે એની સામે તમારે ખેડૂતોના દેવા અને કેસીસી જેવા ધિરાણ જેવા માફ કરવાની યોજનાઓ લાવવી જોઈએ અને તો જ ખેડૂત બેઠો થશે। બાકી તમે ઉદ્યોગપતિનો દેવો માફ કરશો તો આપણો દેશ કોઈ આગળ વધે એવું અમે નથી માનતા। તેમજ હાલમાં 1 ડિસેમ્બર થી 28 ફેબ્રુઆરી સુધી 3 મહિના જે કેનાલનું રોટેશન જાહેર કરવામાં આવેલું છે એ તદ્દન ખેડૂત વિરોધી છે। કોઈ ખેડૂતોને પૂછવામાં નથી આવ્યું, કોઈ ખેડૂતોને આગોતરી જાણ નથી કરવામાં આવી। જો આગોતરી જાણ હોત ખેડૂતને તો એ ખેડૂતો એ પ્રમાણે પાક કર્યો હોત। અને અત્યારે તો માવઠું અને ઉપરથી કેનાલમાં પાણી જવડાવવાની વાત છે, એ માત્ર એજન્સી અને કોન્ટ્રાક્ટર અને અધિકારીઓના કમિશનની વાત છે। ખેડૂતોને આમ 1 પણ રૂપિયાનો લાભ હોય એવું અમને નથી લાગતું। એટલે આ 3 મહિના રોટેશન પણ બંધ કરવામાં આવે અને જે કાંઈ આયોજન હોય તે અગાઉથી જાણ કરીને પછી ખેડૂતો માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવે। આભાર। આવેદન આપવા માટે અસરગ્રસ્ત ખેડૂતો સાથે માંડવી કોંગ્રેસ સમિતિના તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। વધુમાં આનંદભાઈ ચૌધરી તથા વધેશિયાના સરપંચ શ્રી મિત્તલભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકાર આ બાબતે જો તાત્કાલિક કાર્યવાહી કરવામાં નિષ્ફળ જશે તો ખેડૂતોના હિત માટે સુરત જિલ્લા કોંગ્રેસ ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન પણ આગામી દિવસોમાં કરશે। જોવાનું રહ્યું કે સરકાર દ્વારા ખેડૂતોના હિતોને ધ્યાનમાં રાખીને જગતના તાતને યોગ્ય સહાય આપશે કે કેમ, ખેડૂતોને આર્થિક રીતે સહાય કરીને મદદરૂપ બનશે કે કેમ। સરકાર દ્વારા સહાયના નામે અગાઉ વાયદાઓ નિષ્ફળ રહ્યા છે, છતાં જગતનો તાત આશ લઈને બેઠો છે। શું ભાજપ સરકાર સબકા સાથ સબકા વિકાસના સૂત્રને ખારી ઉતરશે કે કેમ, એ તો સમય જ બતાવશે। કમોસમી વરસાદને કારણે સુરત જિલ્લો અને આજુબાજુના જિલ્લાઓમાં જે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે ને એમાં માંડવી હરેડ તાલુકામાં પણ ખૂબ મોટું નુકસાન થયું છે અને ઊભા પાકોને નુકસાન થયું છે। ભાત કાપેલા ભાતો વહી ગયા છે ને એમાં ખેડૂત પણ વહી ગયો છે એવું કહીએ તો ખોટું નથી। એ દેવાદાર થઈ ગયો છે અને જે નરેન્દ્ર મોદી જ્યારે સરકાર બનાવી ત્યારે કહેતા હતા કે ખેડૂતોની આવક બમણી થશે, પરંતુ આવક બમણી નથી થઈ પણ ખર્ચા બમણા થઈ ગયા છે। ખાતર મોંઘું, બિયારણ મોંઘું અને મેન્ટેનન્સ પણ મોંઘું અને જે ઉપજ આવે છે એનું વળતર પણ મળતું નથી। એટલા માટે સરકારશ્રીને વિનંતી કરવા આવ્યા છે અને સારી રીતે સર્વે થાય। કેટલાક ખેડૂતોને મળતિયાઓ સાથે મળીને અમુક ખેડૂતોને જ લાભ આપવાનો પ્રયત્ન કરે છે અને જે બોલતા નથી એવા ખેડૂતો રહી જાય છે। એટલે કોઈ પણ ભેદભાવ વગર સર્વે થાય અને બધા જ ખેડૂતોને વળતર મળે એવી માંગણી છે।
એપ્રિલ મે માં જ્યારે માવઠું પડ્યું ત્યારે જે સરકારે જાહેરાત કરેલી એનું પણ હજુ સુધી વળતર મળ્યું નથી. તો આ વળતર પણ આ મોસમમાં પણ જે વળતર મળવાની જે વાત છે એ એપ્રિલ મે જેવી નહીં થાય એવી પણ શંકા વ્યક્ત કરીએ છીએ. અને એ નહીં થાય તો જલદ આંદોલન ખેડૂતોના સમર્થનમાં કરીશું.